હવે શું કરીશું આપણે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ માટે આપણે સપોઝ ફોર્મ ફિલઅપ કરવાનું હોય તો અહીંયા જો આવી રીતનું પેજ દેખાશે, અપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે આ જે પેજ દેખાય એમાં આપણે શું કરવાનું, અહીંયા જે વચ્ચે દેખાય છે એપ્લાય નાઉ તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા છે ને આપણે જે એડવર્ટાઇઝમેન્ટે ફોર્મ ફિલઅપ કરવાનું છે એ બધી માહિતી ઓટોમેટિકલ આવી જશે. જેમાં અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર આવ્યો, એના પછી જેમાં ફોર્મ ફિલઅપ કરવાનું છે, બરાબર. એના સિવાયનું આપણે અહીંયા કંઈ ટાઈપ કરવાનું રહેતું નથી. તો એના પછી શું કરવાનું, જે વન ટાઈમ રજિસ્ટ્રેશન આપણે કર્યું હતું, જે મેં તમને આની પહેલાંની સ્લાઇડમાં બતાવેલું હતું, બરાબર, આની પહેલાંના વિડીયોમાં. તો આપણે એ પ્રમાણે રજિસ્ટ્રેશન કર્યું હોય ને એટલે આપણને OTR એટલે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર આવેલો હોય તો એ નંબર અહીંયા શું કરવાનું, આપણે એન્ટર રજિસ્ટ્રેશન નંબર, તો એમાં શું કરી નાખવાનું, એ નંબર એડ કરી દેવાનો એટલે ટાઈપ કરી દેવાનો. અને પછી આપણી બર્થ ડેટ લખવાની, ડે, મંથ એન્ડ યર. પછી અહીંયા જે અપ્લાય દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે અપ્લાય ઉપર ક્લિક કરીશું એટલે આપણને આવી રીતનું કંઈક પેજ જોવા મળશે જેમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ અને કઈ પોસ્ટ ઉપર ફોર્મ ભરવું છે એ બંને લખેલું હશે. એટલે ઓલરેડી આપણી જે પહેલાં ડિટેલ ભરી હતી રજિસ્ટ્રેશન વખતે એ બધી ડિટેલ અહીંયા તમને લોકોને ઓટોમેટિકલ મળી જશે, બરાબર. જે વખતે આપણે ફોર્મ ભર્યું હતું એ વખતે જે નંબર નાખ્યો હતો એના રિલેટેડ આપણને બધી ઇન્ફોર્મેશન મળી જશે. અને સપોઝ જો આપણે જે રજિસ્ટ્રેશન નંબર છે એને ભૂલી ગયા હોય, બરાબર, તો અહીંયા નીચે ઓપ્શન છે ફોરગોટ રજિસ્ટ્રેશન નંબર, તો એના ઉપર ક્લિક કરવાનું. એટલે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતનું કંઈક પેજ જોવા મળશે, બરાબર. જો તે ભૂલી ગયા હોઈએ તો ફરી પાછું આપણે શું કરવાનું, આખું ફોર્મ ફરીથી ફિલઅપ કરવાનું રહેશે, બરાબર. અને એમાં જે આ સ્ટાર કરેલું હોય એ શું છે, સ્ટાર મતલબ ઓપ્શનલ હશે કે તમારે ફિલઅપ કરવાનું એવું કમ્પલસરી નથી, બરાબર. તેવી રીતના શું કરવાનું, આપણે આવી રીતે ફોર્મ ફિલઅપ કરી દીધું, નામ, ફાધરનું નામ, મધરનું નામ, એવી રીતે. પછી આખું એડ્રેસ અહીંયા આવી ગયું, એડ્રેસ આવી ગયા પછી તમને બધી તમારી એજ્યુકેશન ડિટેલ પૂછશે, એજ્યુકેશન ડિટેલ ફૂલફિલ કરી દીધી. પછી શું કરવાનું, સ્પોટ ડિટેલ અને આધાર કાર્ડ નંબર માંગે છે તો એ પણ આપણે શું કરી નાખવાનું, અહીંયા એડ કરી દેવાનું. એ બધું એડ કરી દઈશું એટલે પછી આપણને લેંગ્વેજ પૂછે છે, જો અહીંયા છે ઓપ્શન કે આપણને કઈ લેંગ્વેજ આવડે છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. પછી તો એના ઉપર ક્લિક કરી દઈશું. એના પછી શું આવશે કે તમારી જો એજ્યુકેશન ડિટેલ, તો એજ્યુકેશન ડિટેલ પણ આપણે ફિલઅપ કરી દઈશું. BSc MSc કર્યું હોય તો એના પછી જો BEd હોય, હવે ટાટ માટે ફોર્મ ભરતા હોઈએ તો એમાં BEd કમ્પલસરી છે એટલે આપણે BEdનો ઓપ્શન પણ સિલેક્ટ કરી અને બધી માહિતી ત્યાં લખવી પડશે, બરાબર. પછી આપણે BEd પછી સપોઝ તમે એના પછી M.Ed કરેલું છે તો એમાં શું કરવાનું, એડ મોર એજ્યુકેશન, અને એમાં M.Ed લખેલું હશે તો એના ઉપર શું કરી દેવાનું, ક્લિક કરી દેવાનું. પછી બધી M.Edની એપ્લિકેશન નાખી દેવાની, મતલબ MLની વિગત. હવે જો બધી થઈ ગઈ, મતલબ એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું બધું કમ્પ્લીટ થઈ ગયું, પછી અહીંયા છે ને તમને એ લોકો એવું પૂછે છે કે તમે કોઈ બી જગ્યાએ જો એક્સપિરિયન્સ કરેલો હોય તો તમારે અહીંયા એક્સપિરિયન્સ સર્ટિફિકેટ નાખવાનું રહેશે. જો અહીંયા લખેલો છે કે અનુભવ, બરાબર. તો તમે જે અનુભવ કર્યો હોય એ અનુભવની ડેટ નાખવાની રહેશે વર્ષ સાથે. તે બધી વિગતો અહીંયા આવી ગઈ, તમે કેટલો એક્સપિરિયન્સ કર્યો છે, એક જગ્યાએ, બે જગ્યાએ, એવી રીતે બધી જ જગ્યાએ, બરાબર. એના પછી જો તમારે શું કરવાનું, હવે બધું કમ્પ્લીટ એકદમ કરેક્ટ ફિલઅપ કર્યું છે તો અહીંયા યસ ઉપર ક્લિક કરી દેશો, યસ, અને પછી સેવ. તો એ બધું શું થઈ જશે, સેવ થઈ જશે. હવે જો અહીંયા તમારું નામ લખેલું આવશે એટલે તમારું ફોર્મ એવું કહેવાય કે ફિલઅપ થઈ ગયું છે, એપ્લિકેશન ફોર્મ, બરાબર. અને સપોઝ તમને એવું લાગે કે મારે કોઈ મિસ્ટેક થઈ છે તો નીચે જો અહીંયા એડિટનો ઓપ્શન દેખાય છે તો એડિટ ઉપર ક્લિક કરશો એટલે ફરી અહીંયા તમને લોકોને એપ્લિકેશન જોવા મળશે કે તમારાથી કંઈક એરર થઈ ગઈ છે તો તમે જે હમણાં આપણે ફોર્મ ફિલઅપ કર્યું એ પાછું ને પાછું આપણને જોવા મળશે. એટલે આમાં જો ચેન્જીસ કરવા હોય તો આપણે ઇઝીલી કરી શકીશું, બરાબર. જો એ ચેન્જીસ કર્યા પછી ફરી પાછું જોઈ લેવાનું
અને જો કોઈ ચેન્જીસ ના કરવો હોય તો તમે સેવ કરશો. તો એના પછી સેકન્ડ સ્ટેપ એવું આવે છે કે તમારે ફોટોગ્રાફ અને તમારી સાઇન એ બંને શું કરવાનું રહેશે, આ સાઇટ ઉપર અપલોડ કરવાનું રહેશે. પણ અહીંયા એવું છે કે એના માટે એક સ્પેશિયલ સાઇઝ આપેલી છે. જેમ ફોટો હોય તો ફોટો આટલી સાઇઝનો હોવો જોઈએ અને સાઇન હોય તો સાઇન આટલી સાઇઝની હોવી જોઈએ. જો એનાથી વધારે કેબી કાં તો એમબીમાં હોય તો એ એક્સેપ્ટ કરશે નહીં. એટલે અહીંયા જેટલી લંબાઈ અને પહોળાઈ લખી છે એટલામાં શું કરવાનું, તમારે એટલી સાઇઝમાં અપલોડ કરવા માટે ફિલઅપ કરી દેવાનું, બરાબર. તો એના પછી જો ફોટો અને સાઇન તમારું અહીંયા અપલોડ થઈ જશે. એટલે એપ્લિકેશન ફોર્મમાં છે ને કન્ફર્મ કરી દેવાનું. એ તમે કન્ફર્મ કરી દેશો એટલે અહીંયા તમારું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ થઈ ગયું છે, બરાબર. એના પછી નેક્સ્ટ સ્ટેપમાં એવું આવશે કે ફી પે કરવાની આવશે. તો ફી પણ જોઈ લેવાની, તમારે શેનાથી ફી પે કરવી છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બરાબર. એ રીતે તમે શું કરશો, ફી પણ પે કરી દેશો. એટલે ફી પે કર્યા પછી આવી રીતનું તમારી પાસે કંઈક એપ્લિકેશન ફોર્મ તમને જોવા મળશે. એની શું કરવાની, તમારે પ્રિન્ટ આઉટ કરાવી દેવાની. અને પ્રિન્ટ આઉટ કરાયા પછી એ તમારું જે ફોર્મ છે એને તમે જે જગ્યાએ એક્ઝામ આપવા જવાની હોય એ જગ્યાએ લઈ જવાનું, બરાબર. એના રિલેટેડ તમને હોલ ટિકિટ પણ આપવામાં આવશે જ્યારે એક્ઝામ હશે એના 1 વીક પહેલાં. તો પછી હોલ ટિકિટ અને એપ્લિકેશન ફોર્મ બંને લઈ જવાનું. અમુક જગ્યા એવી હોય છે જ્યાં ખાલી હોલ ટિકિટ માંગે છે તો ત્યાં હોલ ટિકિટ પટાવી દેવાની. અમુક જગ્યા એવી હોય છે જ્યાં તમારું એપ્લિકેશન ફોર્મ પણ માંગે છે તો ત્યાં તમારે તમારું એપ્લિકેશન ફોર્મ બતાવી દેવાનું, બરાબર. અને એ જે એપ્લિકેશન ફોર્મ ભરો છો ને, જો એમાં તમારે બધી ડિટેલ અહીંયા તમને લોકોને મળી જશે કે તમે કઈ રીતે કર્યું છે, એના માટે શું ઓપ્શન છે. હવે અહીંયા એવું છે કે અમુક જે ફી પે કરવાની હોય ને એ અમુક પોસ્ટ ઓફિસમાં પે કરવાની હોય છે. તો પોસ્ટ ઓફિસમાં પે કરવા માટે શું કરવાનું, એ જે એપ્લિકેશન છે એ છે ને શું કરવાનું, પોસ્ટ ઓફિસમાં ચલણ ભરી અને ત્યાં આપી દેવાનું હોય છે. એવી રીતનું કંઈક હોય છે, બરાબર. જો આનાથી વધારે માહિતી તમને જોઈતી હોય તો એ તમને લોકોને અમારી ચેનલ પર મળી જશે. અને આ જે ફી પે કરવાની હોય છે એ અમુક વાર ઓનલાઈન પણ ફી પે કરવાની હોય છે તો આપણે ઓનલાઈન પણ કરી દેવાની. અને જો પોસ્ટમાં તમે ભરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમારે એનું અલગથી ચલણ ભરવાનું રહેશે અને એના આધારે તમારી ફી પે થઈ જશે, બરાબર. તો આ તમને આટલી માહિતી મળી ગઈ. આ પ્રોપર ઓજસ ઉપર કઈ રીતે તમે કોઈ બી એડવર્ટાઇઝમેન્ટનું ફોર્મ ફિલઅપ કરી શકો એની દરેક માહિતી વિગતવાર તમને અહીંયા આપવામાં આવી છે. જો આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખજો, આનો આન્સર તમને મળી જશે. અને આવા જ બીજા વિડીયો સમજવા માટે અને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. કોઈ બી એડવર્ટાઇઝમેન્ટ આવશે ગવર્મેન્ટની તો તમને પહેલાં અમારી ચેનલ ઉપર વિડીયો મળી જશે, બરાબર. અને આપણા બીજા મિત્રોને શેર કરતા રહો જેથી એ લોકોને પણ ફોર્મ ફિલઅપ કરવામાં કોઈ તકલીફ ના પડે. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.